સુરેન્દ્રનગર જિલ્લો જાણે ગુનેગારોનું હબ બની ગયો છે, જ્યાં હત્યા, લૂંટ અને ખંડણી જેવી ઘટનાઓ સામાન્ય બની છે. ત્યારે ફરી ધાંગધ્રાના રાજગઢ ગામે યુવકની હત્યા થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ. સીમ વિસ્તારમાં 3 મિત્રો બેઠા હતા અને અપશબ્દો બોલવાની ના પાડવા જેવી નજીવી બાબત. માત્ર આ નજીવી માથાપૂટમાં આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોકે ઉશ્કેરાઈ જઈ મિત્ર મનસુખ મુલાડિયા પર ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી ઘટના સ્થળે જ હત્યા કરી નાખી. ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 6/12/2025 રોજ રામદેવપુર સીમ વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો હોય એવો મેસેજ મળતા તમામ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી બનાવની હકીકત જાણી, જેમાં મરણ જનાર મનસુખ ઉર્ફે વજુભાઈ મુલાડિયા, જે રાજગઢ બાજુના ગામ રાજગઢના જ વતની હોય, કે જેમાં ફરિયાદ હકીકતે વાકેફ થતા અપશબ્દ બોલવા બાબતે બોલાચાલી થઈ જતા ઝઘડો મોટું સ્વરૂપ લેતા આરોપીએ ચંદ્રકાંત ઉર્ફે અશોકભાઈ નગવાડિયા, જે પણ રાજગઢના છે, એને પોતે પાસેની છરી વડે મોત નિપજાયેલ હોય. પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીનો પીછો કરી અને ગણતરીની કલાકોમાં અટક કરેલ છે. હાલ પોલીસ કસ્ટડીમાં છે. ઘટનાની જાણ થતાં જ ધાંગધ્રા તાલુકા પોલીસ દોડતી થઈ તાત્કાલિક હત્યારાને પકડવા જાળ બિછાવી અને ગણતરીના કલાકોમાં જ આરોપી પોલીસના હાથે ચડી ગયો. નજીવી બાબતે મિત્રનું જ મોત નિપજાવનાર આરોપી પર સમગ્ર પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે. નજીવી બાબતે મિત્રને મોતને ઘાટ ઉતારનાર આ આરોપીને કાયદો હવે શું સજા આપે છે તે જોવું રહ્યું. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.